પાટણ શહેરના અનાવાડા સ્થિત આવેલ હરિઓમ ગૌશાળાના લાભાર્થી આજે પાટણ શહેરના સિંધવાઈ મંદિર પરિસર ખાતે વિશાળ માતૃશક્તિ સંમેલન યોજાયું। આ વિશાળ માતૃશક્તિ સંમેલન બીમાર અને ગૌવંશના લાભાર્થી પાટણ શહેરના ધર્મ અને પવિત્ર નગરીના પ્રાંગણમાં અને મા સરસ્વતીના કિનારે પરમ પૂજ્ય ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સુંદર ભાગવત કથાનું આયોજન થયું। આ ભાગવત કથાને સફળ બનાવવા માટે માતૃશક્તિ સંમેલનના આયોજનમાં પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાંથી વિશાળ સંખ્યામાં માતૃશક્તિઓ ઉપસ્થિત રહી હતી અને માતૃશક્તિઓ દ્વારા ભાગવત કથામાં પ્રથમ શ્રી ગણેશ કરવામાં આવ્યા અને આગામી સમયમાં પણ આવા ભાગવત કથાના પાટણમાં વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમ યોજાશે। રેડી। જય ગૌ માતા। હરિઓમ ગૌશાળા અનાવાડા એક એવી ગૌશાળા છે જ્યાં માત્ર બીમાર અકસ્માત પામેલ અને રોગથી પીડાતી ગૌ માતા અને ગૌવંશની સેવા થાય છે। આજ બીમાર ગૌ માતા અને ગૌવંશના લાભાર્થે આપણી પાટણની પવિત્ર નગરી ઉપર એક ભાગવત કથાનું આયોજન થયું છે અને ભાગવત કથાના જેમના દ્વારા થવાની છે એ વિશ્વવિખ્યાત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એમના દ્વારા આપણી પાટણ નગરીમાં બીમાર ગૌ માતાઓના લાભાર્થે ભાગવત કથાનું આયોજન 12મા મહિનામાં 1લી તારીખે આ કથાનો શુભારંભ થવાનો છે। કથાનો સમય સવારે 10 થી 1નો રહેવાનો છે અને આ કથા એટલી બધી દિવ્ય થવાની છે કારણ કે સરસ્વતી નદીના કિનારે અને સહસ્ત્ર ગૌ માતાઓની વચ્ચે જ્યારે રમેશભાઈ ઓઝા દ્વારા જો ભાગવત કથાનું આયોજન થયું હોય તો પાટણની જે ધર્મપ્રેમી જનતા છે એના માટે તો એક આનંદનો વિષય છે જ। તો આ કથાને સફળ બનાવવા માટે સૌપ્રથમ અહીંયા પાટણમાં સિંધવાઈ માનું મા ભગવતીનું જે મંદિર છે એ મંદિરમાં માતૃશક્તિ એક સંમેલન રાખવામાં આવેલું છે। આ અલગ અલગ વિસ્તારોમાંથી સ્વેચ્છાએ જે માતૃશક્તિઓ છે એ અહીંયા વિશાળ હજારોની સંખ્યામાં અહીંયા માતૃશક્તિઓ આવેલા છે અને આ માતૃશક્તિઓ દ્વારા આ પ્રથમ શ્રી ગણેશ આ કાર્યક્રમના અહીંયા કરવામાં આવ્યા છે। અવારનવાર આવા અનેક વિસ્તારોમાં જઈ અને પણ આવા કાર્યક્રમો થશે જેથી આ કથાને આપણે સુચારુ રીતે એનું સંચાલન કરી શકીએ। દરેક લોકો આ ગૌ માતાનું કાર્ય અને ભગવત કાર્ય છે તો દરેક સનાતનીને વિનંતી છે કે આ ભગવત કાર્યમાં પોતપોતાની રીતે આ કાર્યમાં લાગી જાય અને ગૌ માતાના કાર્યને સફળ બનાવે। જય ગૌ માતા, જય ગોપાલ। આપનો પરિચય? દિનેશ કુમાર લાલજીભાઈ જોશી। વ્યવસાય હું શિક્ષક છું અને એક ગૌ સેવક છું। હરિઓમ ગૌશાળામાં સેવા આપું છું। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।